નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા અપેક્ષિતના અંદર સ્ટાન્ડર્ડ મેથ્સનું હેતુલક્ષી પ્રશ્નનું પ્રકરણ નંબર 4 જોવાના છે, જેમાં આપણે એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એના અંદર ઘણી એવી સારી એવી ટ્રીકો સમજવાના છે, જે તમને બોર્ડની પરીક્ષામાં પરીક્ષા આપતી વખતે સારો એવો ફાયદો આપશે. ચાલો તો વધુ વાત ન કરશું, આપણે પ્રકરણ નંબર 4 સોલ્યુશન જોશું. Audio Jungle. પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ. પહેલો પ્રશ્ન છે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણના અંદર આપણને શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? આપણે જોઈએ તો દ્વિઘાત સમીકરણ x² + 6x + 9 = 0 ના વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા છે. આ પ્રશ્ન માર્ચ 2022 માં આપણને પૂછાયો હતો. બરાબર છે. હવે આપણને વિદ્યાર્થી મિત્રો બધાને તમને ખબર જ હશે, નોર્મલી આપણે વિવેચક જે છે, વિવેચક શોધવા માટેનું સૂત્ર શું છે? તો આપણે જોઈએ તો વિવેચકનું સૂત્ર છે d = b² - 4ac. આ આપણું વિવેચકનું સૂત્ર છે. બરાબર. જેમાં આપણે જોશું તો અહીંયા a ની વેલ્યુ કેટલી આવશે? તો a આવશે આપણો 1, b ની વેલ્યુ કેટલી આવશે? તો b આવશે આપણો 6 અને c ની વેલ્યુ કેટલી આવશે? c આવશે આપણો 9. બરાબર. આ કિંમતો આપણે આ સૂત્રના અંદર આપણે મૂકી દેશું તો શું થશે? જુઓ, b ની જગ્યા પર આપણે મૂકશું 6 કૌંસ શાખાનો વર્ગ ઓછા 4 જેવો છે કોપી પેસ્ટ, 1 જેવો છે કૌંસમાં અને c ની જગ્યા પર મૂકી દેશું 9. ચાલો સાદુરૂપ આપશું. 6 નો વર્ગ કેટલો આવશે? તો 36 ઓછા 4 × 1 = 4 અને 9 અને 4 નો ગુણાકાર 9 ચોક 36. ચાલો 36 માંથી 36 જશે, જવાબ શું આવશે? જવાબ આવશે આપણો 0. એટલે આપણો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? આપણો સાચો જવાબ આવશે B 0. બરાબર છે. ચાલો હવે આપણે જોશું પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 છે જો b² - 4ac ખાલી જગ્યા 0 હોય તો દ્વિઘાત સમીકરણના બે સમાન વાસ્તવિક ઉકેલ મળે. આ પણ પ્રશ્ન માર્ચ 2022 માં આપણને પૂછાયો. હવે વિદ્યાર્થી મિત્રો તમને હું જે બતાવું છું એ થોડું યાદ રાખજો, કારણ કે એવી રીતના પ્રશ્ન આવશે તો આપણે કઈ રીતે યાદ કરવાનું. અત્યારે તમને સૂત્ર કહી ગયો. d બરાબર સૂત્ર શું આવશે? b² - 4ac. આ આપણું સૂત્ર છે. શાનું છે? વિવેચકનું છે. બરાબર. તો d ની જે કિંમત આવશે એ કિંમત પરથી આપણને જે ઉકેલ મળશે, બે ઉકેલ મળશે, એ બે ઉકેલ કેવા મળશે ને એ આપણને ખબર પડે છે. બરાબર. તો d ની વેલ્યુ જો આપણું શું આવશે? d ની વેલ્યુ જો આપણું શૂન્યના જેટલી થશે, એટલે હવે d = 0 થશે તો બંને બીજ જે આવશે આલ્ફા અને બીટા, એ બંને બીજ કેવા આવશે? સમાન આવશે અને વાસ્તવિક બીજ મળશે. બરાબર છે. ચાલો એના પછી d ની વેલ્યુ, જો d ની વેલ્યુ શૂન્ય કરતા મોટી આવશે, શૂન્ય કરતા મોટી આવશે તો એના શૂન્ય, બે શૂન્ય મળશે, બંને વાસ્તવિક હશે અને બંનેના જે આપણા જવાબ જે આવશે એ બંને કેવા આવશે? અલગ અલગ. બરાબર. અને d ની વેલ્યુ જો શૂન્યથી નાની આવે એટલે કે નેગેટિવમાં આવે, જો d ની વેલ્યુ આપણી નેગેટિવમાં આવશે તો આપણા ઉકેલ, વાસ્તવિક ઉકેલ શક્ય નથી. અને 10મા ધોરણમાં વાસ્તવિક ઉકેલ શક્ય નથી એટલે આપણે એમ જ માનવાનું કે આપણને ઉકેલ શોધી શકાશે નહીં. બરાબર છે. ચાલો તો આમાં આપણો સાચો જવાબ કયો આવશે? તો અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે d ની વેલ્યુ જ્યારે 0 આવશે ત્યારે આપણા બંને બીજ કેવા આવશે? સમાન આવશે. એટલે આ સાચો જવાબ આમાં આવશે d = બરાબર છે. ચાલો એના આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. શું કીધું છે? પ્રશ્ન 3, જો સમીકરણ 8x² + mx + 3 = 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય. હમણાં જ આપણે જોઈ ગયા. તો m = શું થવા જોઈએ? ખાલી જગ્યા છે. આપણે m નો જવાબ શું આવશે તે આપણે શોધવાનો છે. તો હમણાં જ આપણે કહી ગયા એમ જવાબ આપણો શું આવવા જોઈએ? તો જવાબ આવવા જોઈએ b² - 4ac = શું આવવા જોઈએ? 0 આવવા જોઈએ. તો બંને બીજ કેવા આવશે? સમાન આવશે. બરાબર. આપણે 4ac ને ધક્કો મારી દેશું એટલે આપણું સૂત્ર શું બનશે? b² = 4ac. ચાલો કિંમત મૂકી દેશું. અહીંયા a ની વેલ્યુ કેટલી છે? તો a થશે આપણો 8. બરાબર છે. b કેટલો આવશે? તો m. અને c કેટલો આવશે? c આવશે આપણો 3. બરાબર છે. આ કિંમત મૂકી દેશું એટલે આપણો જવાબ શું આવશે? જો b ની જગ્યા પર m એટલે આવશે m² = 4. a ની જગ્યા પર મૂકશું આપણે 8 અને c ની જગ્યા પર મૂકશું આપણે 3. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો જો 8 ચોક 32. બરાબર છે. 32 અને 3 નો આપણે ગુણાકાર કરવાનો છે. પણ હું તમને એમ કહું છું કે આપણે ગુણાકાર કરવાની જરૂરત નથી. અહીંયા m નો સ્ક્વેર છે ને આપણે m ની કિંમત શોધવાના છે. બરાબર છે.
તો સ્ક્વેર કાઢવા માટે આપણે શું કરશું? બંને બાજુ વર્ગમૂળ લેશું. બંને બાજુ શું લેશું આપણે? વર્ગમૂળ લેશું. બરાબર છે? ગુણ્યા 3 તો છે જ આપણો, એટલે એ લખી દેશું. બરાબર? તો આપણે શું કરશું? જુઓ, 32 ને હું શું લખીશ? 32 ને લખીશું 16 ગુણ્યા 2. લખી શકાય? હા, લખી શકાય. ગુણ્યા 3. બરાબર છે? આ રીતે આપણે મૂકી દેશું. અને અત્યાર સુધી આપણે નોર્મલી અવયવ પાડીએ છીએ ત્યારે શું કરીએ છીએ? જ્યારે આપણે વર્ગમૂળ કાઢીએ છીએ ત્યારે જવાબ આપણે ફક્ત એક જ રાખીએ છીએ, ધનમાં જ. બરાબર? પરંતુ રૂટનો જ્યારે પણ આપણે જવાબ કાઢશું ત્યારે એના બે ઉકેલ મળી શકે. કયા કયા? એક તો પ્લસ અને એક માઇનસ. બરાબર છે? હવે તમને વાત કરીએ 16 નો, આ જે છે આ આપણે એક ફાધરના કેટલા દીકરા છે? 3 દીકરાઓ છે. બરાબર? આ બંનેને આપણે ભેગા કરી દેશું એટલે કેટલા થશે? 3 દુ 6. તો વર્ગમૂળના અંદર 6 જ રહેશે. અને આને અલગથી આપણે વર્ગમૂળ આપશું. એટલે 16 નું વર્ગમૂળ શું નીકળશે? 16 નું વર્ગમૂળ નીકળશે 4. એટલે આપણી 12 રકમ નીકળશે 4. એટલે આપણો સાચો જવાબ કયો થશે વિદ્યાર્થી મિત્રો? સાચો જવાબ થશે આપણો સી. કયો? +or -4√6. આ આપણો સાચો જવાબ. ચાલો પ્રશ્ન આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4. ચોથો પ્રશ્ન છે, જો સમીકરણ 3x² - 4x - k = 0 ના વિવેચક કેટલો છે? 112 હોય તો k ની કિંમત ખાલી જગ્યા. આપણને 4 જવાબ આપ્યા છે. જવાબ કઈ રીતે શોધશું? સેમ. વિવેચક 112 આપ્યો છે એટલે આપણને શું આપ્યું છે? b બરાબર 112. આ આપી દીધું છે. બરાબર છે? ચાલો સૂત્ર મૂકી દેશું. b² - 4ac બરાબર કેટલો આપ્યો છે? તો 112. ચાલો b કેટલો છે? b ની વેલ્યુ છે -4. c ની વેલ્યુ કેટલી છે? -k. બરાબર? અને a ની વેલ્યુ કેટલી છે? a બરાબર 3. આટલું વસ્તુ આપણને આપેલું છે એના પરથી આપણે લખી નાખીએ. બરાબર છે? ચાલો એ કિંમત આપણે મૂકી દેશું. તો b² એટલે -4 નો વર્ગ એટલે -4 નો વર્ગ કેટલો થશે? તો 16 ઓછા 4. a ની જગ્યા પર મૂકી દેશું આપણે 3 અને c ની જગ્યા પર મૂકશું -k = 112. ચાલો સાદુરૂપ આપશું. 16 ને ધક્કો મારી દેશું. બરાબર? એટલે 112 માંથી 16 નીકળી જશે. બરાબર છે? અને અહીંયા પ્લસ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ પ્લસ આપણે બતાવશું નહીં. 4 તારી 12 એટલે અહીંયા આવશે 12k. ચાલો 12 ને આપણે ધક્કો મારશું. 12 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે એટલે k બરાબર શું આવશે? 112 માંથી 16 જશે. બરાબર છે? તો 112 માંથી પહેલા 12 કાઢી નાખશું એટલે કેટલા આવશે? 100 આવશે. 100 માંથી હવે 12 16 માંથી 12 નીકળી ગયા, બચશે કેટલા? 4. તો 100 માંથી 4 જશે. કેટલા રહેશે? 96. બરાબર છે? 96 ભાગ્યા 16. તો આપણે જે જવાબ આપ્યા છે ને એમાં ધ્યાનથી જુઓ. આપણા જવાબ જે પ્લસ વાળા હશે તે સાચા જવાબ આવશે. એટલે -32 તો શક્ય નથી અને -8 પણ શક્ય નથી. બરાબર છે? જવાબ શું આવી શકે? તો પ્લસમાં. તો આપણે જોઈએ તો કેટલા આવશે? જો અહીંયા સોરી મિસ્ટેક થઈ છે, અહીંયા 12 આવશે. બરાબર? આપણે વાત કરતા કરતા અહીંયા જે 16 હતા એ જ મેં કોપી પેસ્ટ કઈ વાંધો નહીં. તો આપણને જોઈએ તો 12 ને આપણે 96 જે છે એને આપણે 12 વડે ભાગતા જવાબ શું આવશે? તો 8. એટલે આપણો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? સાચો જવાબ આવશે આપણો 8 બી. બરાબર છે? ચાલો આગળનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 5. પાંચમો પ્રશ્ન છે, મજાનો છે, ઈઝી છે. આપણે જોઈને ક્યારેક શું કરીએ? આપણે ગભરાઈ જઈએ કે હવે શું કરવાનું. વિદ્યાર્થી મિત્રો ચોથો ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર, બરાબર? ત્રીજું કે બીજું ચેપ્ટર, બરાબર છે? દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર? સોરી દ્વિચલ સુરેખ સમીકરણ નહીં, પરંતુ દ્વિઘાત સમીકરણ. બરાબર? બહુપદી. બહુપદીના અંદર આપણે આ જે સૂત્ર વાપરીએ છીએ એ સૂત્ર અહીંયા વાપરી શકાય છે. બરાબર? એટલે આપણે ગભરાવાની કઈ જરૂર નથી. હું કઈ રીતે સોલ્યુશન કરીશ જુઓ. આપણને જે આ સ્વરૂપ આપ્યું છે એને આપણે કમ્પેર કરશું કોની સાથે? ax² પ્લસ bx પ્લસ c = 0 સાથે. તો a ની વેલ્યુ કેટલી આવશે? a આવશે આપણે 3. b ની વેલ્યુ શું આવશે? b ની વેલ્યુ આવશે 2k + 1. અને c ની વેલ્યુ શું આવશે? c ની વેલ્યુ આવશે -k + 5. આ આપણી કિંમત. હવે અહીંયા આપ્યું શું છે વિદ્યાર્થી મિત્રો? આપણને આપ્યું છે આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર? તો આપણે ત્યારે જે સૂત્ર વાપરતા હતા એ જ સૂત્ર આપણે વાપરશું. પ્લસમાં શું આવશે? તો સૂત્ર છે આપણું માઇનસ છેદમાં એક જણે જગ્યા રોકેલી છે કોણે? એ. બંનેમાં છેદમાં તો એ જ આવી જશે. અંશમાં શું આવશે? તો અહીંયા આવશે બી, અહીંયા આવશે સી. બંનેનો છેદમાંથી એ છે કેન્સલ થશે. બરાબર છે? હવે બી ની જગ્યા પર આપણે જે કિંમત છે મૂકી દેશું તો શું આવશે? માઇનસ કાઉન્સના અંદર લખશું 2k + 1 કાઉન્સ ખતમ ઇક્વલ્સ ટુ અહીંયા આપણે લખશું સી ની જગ્યા પર લખશું માઇનસ. બરાબર છે? બ્રેકેટના બહાર માઇનસ છે એટલે આ આપણે બ્રેકેટ કાઢવાનું ભૂલી ગયા હતા. એ જ આપણે શું કરશું? કોપી પેસ્ટ a + 5. ચાલો
અહીંયા પણ માઇનસ છે, અહીંયા પણ માઇનસ ઉડી જશે. હવે કાઉન્સ ખુલી જશે તો શું બચશે? જુઓ 2k + 1 k + 5 બરાબર છે. આપણે k ને ધક્કો મારશું પ્લસ નું શું બની જશે? માઇનસ. 2k માંથી k જશે તો શું રહેશે? k બચી જશે ઇક્વલ્સ ટુ અને પેલી જે રકમ હતી +1 એને ધક્કો મારશું એટલે શું થશે? અહીંયાથી આપણે ધક્કો મારશું એટલે પ્લસ નો અહીંયા આવતા બની જશે માઇનસ. 5 માંથી 1 જશે શું આવશે જવાબ? જવાબ આવશે 4. એટલે આપણો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે 4. સી એ આપણો સાચો જવાબ. થયું ને ઈઝી? ચાલો આગળ જઈએ. પ્રશ્ન નંબર 6. સમીકરણ 6x² - 5x - 1 = 0 ના બીજ ખાલી જગ્યા છે. બરાબર છે. અહીંયા આપણે અવયવ પાડવાના. તો અવયવ કઈ રીતે પાડી શકાય? આ જે બહુપદી છે હું આપણે કોપી પેસ્ટ કરશું. શું જુઓ 6x² - 5x - 1 = 0. બરાબર છે. હું તમને સમજાવવાનો છું એટલે હું ડાયરેક્ટ ગણતરી કરું છું. બાકી નોર્મલી આપણે ગણતરી કેવી રીતે કરશું? ઝડપથી. બરાબર છે. ચાલો હવે અહીંયા જોશું તો આપણે પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરીએ. 6 એકુ 6 બરાબર. 6 ના એવા બે અવયવ પાડો. અહીંયા કયું ચિહ્ન છે? માઇનસ. એટલે અહીંયા આપી દઈશું આપણે માઇનસ. બરાબર. અને જવાબ શું આવવું જોઈએ? તો વચ્ચેની રકમ છે આપણી કેટલી? 5. તો આપણો જવાબ આવવો જોઈએ 5. બરાબર છે. તો આપણને ખબર છે શું થાય છે? 6 એકુ 6 બાદબાકીનો જવાબ આવે છે 5. આવી ગયું. આ જે છે 6 - 1 એ અહીંયા આપણે 5 ની જગ્યા પર મૂકશું અને કાઉન્સ ખોલી નાખશું તો આપણું સમીકરણ આવું કઈ થશે? જુઓ 6x² - 6x માઇનસ માઇનસ શું થઈ જશે? +x -1 = 0. એક સ્ટેપ મેં ડાયરેક્ટ જમ્પ કરીને બતાવ્યું છે. બરાબર છે. હવે બે બેની જોડી પાડશું અને સાદુરૂપ આપશું તો શું બનશે? જુઓ આપણે બે બેની જોડી બનાવશું તો પહેલામાંથી શું નીકળશે? 6x બચી જશે x - 1. બીજામાંથી કઈ નહીં નીકળે એટલે +1 બચી જશે x - 1 = 0. બંનેમાંથી સામાન્ય કાઢશું તો x - 1 અને બીજો અવયવ પડશે આપણો 6x + 1 = 0. તો બે રકમનો ગુણાકાર 0 થાય. બે રકમનો ગુણાકાર ક્યારે 0 થાય વિદ્યાર્થી મિત્રો? અત્યાર સુધી આપણે શીખેલા એમાં શું શીખ્યા હતા કે કોઈ પણ રકમને શૂન્ય વડે ગુણાકાર કરશું તો જવાબ આવશે 0. એનો મતલબ કે આ બે રકમ માંથી એકાદ રકમ શૂન્ય હશે એટલે એનો ગુણાકાર 0 આવે. હવે કઈ શૂન્ય છે આપણને ખબર નથી તો આપણે માની લેશું કે આ તો પહેલી રકમ શૂન્ય છે એટલે કે x - 1 = 0 અથવા 6x + 1 = 0. બરાબર. જો x - 1 = 0 હોય તો આ પેલી બાજુ જશે એટલે શું બની જશે? x = 1. એટલે પ્લસ વાળો જે જવાબ છે તે શક્ય થશે, બાકીના બે શક્ય નથી. બરાબર છે. ચાલો હવે બીજું જોઈએ. અહીંયા પ્લસ છે તો પ્લસ પેલી બાજુ જતા શું બની જશે? માઇનસ. એટલે સાચો જવાબ કયો હશે? માઇનસ વાળો હશે. બરાબર. જુઓ એટલે આપણે માઇનસ પેલી બાજુ જશે એટલે શું થશે? જુઓ 6x = -1 અને 6 ને ધક્કો મારશો એટલે શું બની જશે? x = -1/6. એટલે આપણા સાચા ઉકેલ કયા થશે? સાચો ઉકેલ થશે સી 1 - 1/6. બરાબર છે. ચાલો આગળ જઈએ. પ્રશ્ન નંબર 7. શું કીધેલું છે? જુઓ સમીકરણ 10x² - 29x + k = 0 નું એક બીજ આપણને આપી દીધું. બીજ આપ્યું એનો મતલબ શું થયો? આ રકમ આપણે જો એ બહુપદીના અંદર મૂકી દેશું બરાબર તો જવાબ શું આવશે? 0 આવી જાય. બરાબર. એટલે આપણે શું કરશું? જુઓ 10x² - 29x + k = 0 ના અંદર આપણે x ની કિંમત કેટલી મૂકી દેશું? x ની કિંમત 5/2 આ મૂકી દેશું. બરાબર છે. તો આપણને k ની કિંમત મળી જશે. ચાલો મૂકી દઈએ તો શું થશે? જુઓ 10 જેવું છે એવું x નો વર્ગ છે એટલે 5 નો વર્ગ થશે 25. 2 નો વર્ગ કેટલો થશે? 4 - 29 જેવું છે એવું x ની કિંમત આપણે મૂકી દઈશું 5/2. બરાબર છે. ઇક્વલ્સ ટુ k સોરી ઇક્વલ્સ ટુ k નહીં પરંતુ માઇનસ k છે. ચાલો માઇનસ k ઇક્વલ્સ ટુ 0. ચાલો સાદુરૂપ આપશું. ધ્યાનથી જુઓ. આપણે શું કરશું? જુઓ આ ઉડી જશે 5 દુ 10 2 દુ 4 એટલે શું આવ્યું? 25 અને 5 નો ગુણાકાર 125/2 માઇનસ 29 અને 5 નો ગુણાકાર. બરાબર. 29 અને 5 નો ગુણાકાર કેટલો આવશે? આપણે કરી નાખીએ. જુઓ 5 એટલે આવશે આપણો 5 તારી 15 થાય 150 થાય. એમાંથી 5 કાઢી નાખશું તો 145/2 માઇનસ સોરી પ્લસ k ઇક્વલ્સ ટુ 0. બરાબર. આ બંનેને આપણે ધક્કો મારશું તો શું થશે? k બરાબર
145 જેવું છે એવું બંનેના છેદ સરખા છે એટલે 2 આપી દેશું. 145 માંથી 125 જશે, બરાબર છે. બચશે કેટલા? 20 અને 20 ને આપણે 2 વડે ભાગી નાખશું, બરાબર છે. બચશે શું? જવાબ આવશે આપણો કેટલો? 10 અને ચિહ્ન શું છે? પ્લસ. આપણો સાચો જવાબ આવશે ડી 10. 10 આ આપણો સાચો જવાબ. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે અને આપણે ગૂંચવણ અનુભવીએ. આવી રીતનો જ્યારે પ્રશ્ન પૂછાયા હોય ત્યારે આપણે શું કરશું? 6 ના આપણે અવયવ પાડી નાખશું. કોના? 6 ના. 6 ના અવયવ શું પડશે? 6 ના અવયવ પડશે 3 દુ 6, બરાબર. હવે એ બંનેના વચ્ચે કયું ચિહ્ન છે? પ્લસ. તો જે પ્લસ એટલે કે જે મોટી રકમ હોય બંને અવયવોમાં એવી અવયવ પાડવાનું કે જેમનો તફાવત કેટલો આવવા જોઈએ? 1. તફાવત કેટલો આવવા જોઈએ? 1. અને અહીંયા જો પ્લસ નું ચિહ્ન હોય તો મોટી રકમ આપણો જવાબ થશે અને જો માઇનસ હશે તો આપણો જવાબ આવશે નાની રકમ, બરાબર છે. અહીંયા કયું ચિહ્ન છે? પ્લસ. એટલે આપણો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? આપણો સાચો જવાબ આવશે 3, બરાબર. હવે આ જે પ્રશ્ન જે છે વિદ્યાર્થી મિત્રો એને આપણે બીજી રીતે કઈ રીતે કરી શકાય? તમને થશે કે સર આ તો ટ્રીક અમે જોયેલી છે, હવે આના જવાબ કઈ રીતે આવશે? થોડું સમજાવો. હું સમજાવું છું. જુઓ, આપણે 9મા ધોરણમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક ગણતરી કરતા હતા, યાદ? પહેલું ચેપ્ટર હતું આઈ થિંક, બરાબર. એમાં આપણે શું કરતા? જે રકમ આપેલ છે એને આપણે ધારી લેતા. ધારો કે x બરાબર શું? તો વર્ગમૂળમાં શું આવશે? અસમય સંખ્યામાંથી સમય સંખ્યામાં ફેરવો વાળો દાખલો કરતા હતા ને, બસ એ દાખલાની વાત કરું, બરાબર. તો એમાં આ રીતે આપણું આવેલું છે અપ ટુ ડોટ ડોટ. આ જે રૂટ છે એ ક્યાં સુધી છે? અનંત સુધી છે. તો આને આપણે માની લીધો x, બરાબર છે. હવે આપણે શું કરશું? આપણે લખશું x જેવો છે એવો x બરાબર આ જે વર્ગમૂળ 6 છે એ પહેલી રકમ તો જેવી છે એવી આપણે કોપી પેસ્ટ, પણ એના પછીની જે રકમ છે ને આ જે રકમ એને આપણે માની શું લેશું? આ તો x જ બની જશે કારણ કે એ ક્યાં સુધી જવાની છે? અનંત સુધી. એટલે આપણે એની જગ્યા પર શું લખી શકીએ? તો x લખી શકીએ, બરાબર છે. હવે બંને બાજુ આપણે શું લેશું? વર્ગ. વર્ગ લેશું એટલે વર્ગ અને વર્ગમૂળ શું થશે? ઉડી જશે, બરાબર છે. બચશે શું? બચી ગયું આ x² ઇક્વલ્સ ટુ 6 પ્લસ x. x ને આ બાજુ લાવશું અને 6 ને પણ આ બાજુ લાવશું એટલે શું બની ગયું? જો સમીકરણ બનશે આપણું આવું, x² માઇનસ x માઇનસ 6 ઇક્વલ્સ ટુ 0. 6 ના એવા અવયવ પાડો કે જેમની બાદબાકી કેટલી આવે? તો 1 આવે. આપણને ખબર છે 3 દુ 6, બરાબર. ને આપણે ફેક્ટર પાડશું શું આવશે? જુઓ, x² માઇનસ 3x પ્લસ x 2x માઇનસ 6 ઇક્વલ્સ ટુ 0, બરાબર. આ જે કાઉન્સ જે છે એ આપણે 1 ની જગ્યા પર મૂકી દીધું, બરાબર છે. હવે બે ની જોડી, બે ની જોડી પાડશું તો શું આવશે? x સામાન્ય લઈ લો, બચશે શું? x માઇનસ 3 પ્લસ શું સામાન્ય નીકળશે? 2, બચશે શું? x માઇનસ 3 ઇક્વલ્સ ટુ 0, બરાબર છે. તો અત્યારે આપણે બે ફેક્ટર કયા પડ્યા? x માઇનસ 3 ઇક્વલ્સ ટુ 0 અને બીજો ફેક્ટર શું પડશે? x પ્લસ 2 ઇક્વલ્સ ટુ 0, બરાબર છે. હવે અહીંયા જોશું તો x નો જવાબ કેટલો આવશે? 3 અને અહીંયા x નો જવાબ આવશે -2. હવે તમે કહેશો કે સર અહીંયા તો +3 આવ્યો, એ તો માની ગયા, પણ -3 આવે છે તો એનો જવાબ આપણે કઈ રીતે લઈ શકીએ? બરાબર છે. તો કઈ રીતે લઈ શકાય? તો અહીંયા -2 જે છે આપણું વર્ગમૂળમાં જ્યારે પણ આપણે કિંમત કાઢશું ત્યારે જવાબ ક્યારેય પણ નેગેટિવ આવતા નથી, એટલા માટે -2 આપણો જવાબ થશે નહીં, બરાબર છે. એટલે આપણો સાચો જવાબ શું થશે? તો 3. ચાલો આગળનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 9 શું આપ્યું છે? જુઓ, સમીકરણ x² - 5 ના છેદમાં x² + 6 ઇક્વલ્સ ટુ 1/2. આપણે શું કરશું? ક્રોસ ગુણાકાર. જે છેદમાં છે એને ધક્કો મારશું એટલે ક્યાં ચાલી જશે? અંશમાં. બીજો છેદમાં છે તે ક્યાં ચાલી જશે? અંશમાં. એટલે શું થશે? જુઓ, x² સાથે 2 ગુણાશે એટલે શું બની જશે? 2x² માઇનસ 5 દુ 10 ઇક્વલ્સ ટુ 1 ની સાથે પેલું ગુણાશે એટલે જેવું છે એવું શું થશે? કોપી પેસ્ટ. ચાલો હવે શું કરશું? આપણે ધ્યાનથી સમજીએ તો આને આપણે અહીંયા ધક્કો મારશું અને પેલી બાજુ એટલે બંનેના ચિહ્ન બદલાશે. 2x² માંથી x² જશે ઇક્વલ્સ ટુ -10 છે આ બાજુ આવતા પ્લસ થશે 10 + 6 કેટલા થશે? 10 + 6 થશે 16 અને અહીંયા થશે 2x² માંથી x² જશે એટલે x² અને મેં તમને કીધું એમ બંને બાજુ આપણે વર્ગમૂળ લેશું. વર્ગમૂળ લેશું એટલે આપણા જવાબ શામાં આવશે? ક્યાં તો પ્લસમાં ક્યાં તો માઇનસ. એટલે આપણો સાચો જવાબ શું આવશે? 4. અહીંયા વર્ગ અને વર્ગમૂળ શું થશે? ઉડી જશે એટલે આપણો સાચો જવાબ આવશે ડી +or -4, બરાબર છે. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે જો
x બરાબર 1 એ સમીકરણ ax² વત્તા ax ઓછા 3 ઇક્વલ્સ ટુ 0 નું તેમજ સમીકરણ x² વત્તા x પ્લસ b ઇક્વલ્સ ટુ 0 નું સમાધાન બીજ હોય તો a ગુણ્યા b શોધો. આ પ્રશ્નમાં આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો, આપણે x ની જગ્યા પર જે કિંમત છે એ મૂકી દેવાની. બરાબર, તો એ પ્રક્રિયા આપણે કરશું. પહેલું જે સમીકરણ આપ્યું છે એમાં આપણે x ની કિંમત મૂકશું એટલે a 1 નો વર્ગ એટલે કેટલો આવશે તો 1 આવશે પ્લસ a 1 ગુણ્યા a એટલે શું આવશે તો એ પાછો રિપીટ થશે -3 જેવો છે કોપી પેસ્ટ ઇક્વલ્સ ટુ 0 a પ્લસ a કેટલા થશે 2a 3 ને આપણે ધક્કો મારી દઈશું એટલે શું બનશે 2a ઇક્વલ્સ ટુ 3 હવે આપણે 2 ને ધક્કો મારશું એટલે શું થશે a ઇક્વલ્સ ટુ 3/2 ચાલો બીજું સમીકરણ આપણે જોઈએ તો બીજા સમીકરણમાં આપણે હવે x ની જગ્યા પર 1 મૂકશું 1 નો વર્ગ આવશે 1 વત્તા 1 વત્તા b ઇક્વલ્સ ટુ 0 1 પ્લસ 1 થશે 2 2 પ્લસ b ઇક્વલ્સ ટુ 0 એટલે b ની વેલ્યુ કેટલી આવશે b ઇક્વલ્સ ટુ -2 બરાબર છે. હવે આપણે શોધવાનું તો છે a ગુણ્યા b એટલે આપણે લખશું a ગુણ્યા b બરાબર શું આવશે 3/2 ગુણ્યા -2 ચાલો 2 2 તો ઉડી જશે બચ્યું શું 3 અને -1 એટલે 3 * 3 અને માઇનસ ચિહ્ન છે આપણો જવાબ આવશે -3 બરાબર છે. એ જવાબ શું આવશે આપણો -3 આ આપણો જવાબ આવશે બરાબર છે. ચાલો એના આગળનો પ્રશ્ન જોઈએ સમીકરણ x² -4x -7 0 ના વિવેચકની કિંમત ખાલી જગ્યા છે વિવેચકનું સૂત્ર અત્યારે જ સમજાવ્યું અહીંયા એની વેલ્યુ કેટલી આવશે તો 1 b ની વેલ્યુ કેટલી આવશે -4 અને c ની વેલ્યુ આવશે -7 ચાલો સૂત્ર શું છે તો સૂત્ર છે આપણો d બરાબર b² - 4ac કિંમત મૂકી દો શું આવશે ચાલો 4 નો વર્ગ થશે 16 ઓછા 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 શું થશે તો પ્લસ થશે ચાલો 4 એકુ 4 7 ચોક 28 એટલે આપણો જવાબ આવ્યો 28 ચાલો 28 અને 16 ઉમેરી દેશું શું આવશે જવાબ 44 એટલે આપણો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે આપણો C 44 બરાબર છે. એના આગળનો પ્રશ્ન જોઈએ એનો આગળનો પ્રશ્ન છે સમીકરણ વર્ગમૂળમાં 2x² + 14 = 8 ના બીજ કયા થશે પ્રશ્ન ઈઝી છે આપણે આવું કઈ આવી જાય એટલે આપણે પછી હથિયાર મૂકી દેશું અને હવે વિચારો બેસી હવે શું કરશું કરવાનું કઈ નથી એકદમ ઈઝી છે વર્ગમૂળ હોય એટલે આપણે બંને બાજુ શું લઈ લેશું વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવો પ્રશ્ન આપ્યો હોય ગભરાવાની જરૂર નથી શાંતિથી દાખલાની ગણતરીનો પ્રયત્ન કરશો તો આરામથી તમને સોલ્યુશન મળી જશે બંને બાજુ આપણે વર્ગ આપશું બરાબર છે તો શું થશે અહીંયાથી વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે બચશે શું 2x² + 14 બરાબર 8 નો વર્ગ કેટલો થશે 64 64 અને ધક્કો મારશું 64 માંથી 14 જશે કેટલા બચશે 50 બચશે બરાબર છે અહીંયા 2 છે ધક્કો મારશું એટલે છેદમાં આવશે એટલે આપણે જોઈએ તો 2x² ભાગાકારમાં જશે એટલે 25 બચશે બરાબર છે 50 માંથી ઉડી જશે 25 બચ્યું હવે બંને બાજુ આપણે શું લેશું વર્ગમૂળ લેશું શું લેશું વર્ગમૂળ તો હમણાં જ તમને કીધું વર્ગમૂળ લઈએ તો આપણું વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે અને અહીંયા રકમને જ્યારે વર્ગમૂળ આપશું ત્યારે એના જવાબ પ્લસમાં પણ આવી શકે અને માઇનસમાં પણ આપણો સાચો જવાબ શું આવશે +or - 5 જવાબ આવશે આપણો બી બરાબર છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો તમને આ મારી મેથડ પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક જે છે એ આપજો વિદ્યાર્થી મિત્રો વધારે લાઈક્સ હું નથી માંગતો મને ફક્ત 100 લાઈક્સ જ ગમશે એનાથી વધી જશે તો જોવાઈ જશે પણ મને સેન્ચુરી મારવી છે દરેક વિડીયોમાં બરાબર છે તો તમે 100 લાઈક્સ જરૂરથી આપજો યા લાઈક્સ તો તમારે આપવાની છે સાથે સાથે જો તમને આ વિડીયો એવું લાગે કે તમે તો ખુદ શીખી રહ્યા છો પણ તમારા મિત્રને પણ આ ઉપયોગી થઈ શકે એવો વિડીયો છે તો ચોક્કસથી આ વિડીયોને શેર કરજો બને એટલા વધુ શેર કરજો જેથી કરીને આપણે વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ અને એમનું પણ જે પણ કન્ફ્યુઝન છે એ દૂર કરી શકીએ વિદ્યાર્થી મિત્રો ખાસ જો તમને કંઈ મૂંઝવતા પ્રશ્ન હોય અને એ પ્રશ્ન તમે મારી મેથડથી સમજવા માંગતા હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો હું ચોક્કસથી એ વિડીયો બનાવીને સોલ્યુશન એવું આપીશ કે તમને સરળતાથી યાદ રહી જાય અને ખાસ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વિડીયો બનાવવા માટે સામાન્ય મહેનત નથી લાગતી ઘણી વધારે મહેનત જાય છે તો તમને મારી મહેનત જો દેખાતી હોય તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે આવા મજેદાર વિડીયો તમને આગળ પણ જોવા મળશે થેન્ક યુ વેરી મચ